ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે અહીંયા ઘણું બધું લખ્યું છે, એ બધું જોવું છે. વિડિયોની શરૂઆત કરતા પહેલા એક કહેવા માંગીશ કે મિત્રો આ વિડિયો છે એ તમારા મિત્રોને લિંક અવશ્ય શેર કરી દેજો, એથી કરીને એને પણ ઉપયોગી થાય. આજે મિત્રો આપણે એટલું બધું જોવું છે કે તમારા જે 8 ગણાના ઓર્ડર નીકળવાના છે ત્યાંથી માંડી અને તમે નોકરીએ લાગી અને તમારું પ્રમોશન થાય ત્યાં સુધી તમામ બાબત જોવી છે. બરાબર? જુઓ તો ભાઈ 8 ગણા ઉમેદવારો છે અને કઈ રીતે બોલાવવામાં આવશે, પછી માર્ક છે એ માત્ર 8 ગણાના જ તમને આપશે કે બીજા આપશે, નોર્મલાઇઝેશન થશે કે નહીં થાય. ઓછા માર્ક છે ને એમ થતું હશે કે નોર્મલાઇઝેશન થાય તો અમારે માર્ક્સ વધી જાય. જોઈએ ડિટેલમાં. બીજો ત્રીજો રાઉન્ડ બાર પડશે કે નહીં પડે, પછી કેટલા માર્ક્સ વાળાનો વારો આવી શકે, ઓછામાં ઓછા કેટલા માર્ક્સ વાળાનો વારો આવશે જોઈએ. પછી ગ્રાઉન્ડ ક્યારે શરૂ થશે ને ક્યાં સુધી ચાલશે, ગ્રાઉન્ડમાં પ્રવેશતા જ શું આવશે, પાસ થયેલ ઉમેદવારો જે છે એનું શું થાય, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે આવે, તમારી ડોક્ટરી ક્યારે આવે, ઓર્ડર છે ઈ ઓર્ડર એટલે કે નોકરી તમને ક્યારે મળી જાય, ટ્રેનિંગ છે ઈ કેટલા સમયની હોય છે, નોકરીમાં તમારે ફરજો કઈ કઈ હોય છે તો અહીંયા ફરજો છે આપેલી, પછી ટ્રેનિંગ સેન્ટર ક્યાં હોય, તમારે કેટલા સમય છે એની ટ્રેનિંગ હોય છે, પછી મિત્રો ટ્રેનિંગ લીધા પછી તમે પગાર કેટલો હોય છે એની અંદર જે મળવાપાત્ર લાભ છે એ જોઈશું. પછી મિત્રો પ્રમોશન તમારું ક્યારે મળે એની શરતો કઈ રીતની હોય છે એ જોઈશું. પછી અહીંયા જે સ્ટાર કર્યા છે એ જોઈશું કે તમારે આમાંથી કયો સ્ટાર મળવાપાત્ર છે હોદ્દા પ્રમાણે, અને તમારી બદલી ક્યારે થાય. આટલી બાબત જોવી છે મિત્રો. એવો લેક્ચર આજે છે કે તમને ખૂબ મજા આવશે. આમ તમને એમ થશે કે હું તો ફોરેસ્ટ ગાર્ડની અધિકારી બની ગયો. એવો આજે લેક્ચર સરસ મજાનો લેવાનો છે. સમય નહીં બગાડતા શરૂઆત કરીએ મિત્રો. વિડિયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. બરોબર? ચાલો જોઈએ. એક પ્રથમ છે કે 8 ગણા ઉમેદવારો કઈ રીતે ગણવાના. બરાબર? અહીંયા જુઓ, આજે છે એ આપણું હસમુખ પટેલ સાહેબે કીધું છે કે 8 ગણા જે ઉમેદવારો છે એનું, અને મહિલા છે ફિમેલ છે એનું લિસ્ટ જે છે એ તૈયાર થઈ રહ્યું છે. બરાબર? તો 8 ગણા કઈ રીતે ગણવાના મિત્રો? તો અત્યારે હાલ પહેલો રાઉન્ડ, બરાબર, આની અંદર રાઉન્ડ પડશે, પહેલો રાઉન્ડ છે એની અંદર 8 ગણા વિદ્યાર્થી ગણવાના. પણ કઈ રીતે 8 ગણા સાહેબ? જે સારા માર્ક્સ વાળા છે લઈ લીધા 8 ગણા? નહીં, એમ નહીં. આની અંદર કેટેગરી છે. એક તો કે જનરલ, પછી એસસી, એસટી, ઓબીસી, પછી માજી સૈનિકો માટેની અલગથી છે. બરાબર? આટલી અત્યારે રાખો. એક છે ઈડબ્લ્યુએસ. આ કેટેગરીઓ છે. તો આ કેટેગરી વાઇઝ તમને 8 ગણા બોલાવવામાં આવશે. કઈ રીતે? તો કે જનરલ, તો જનરલ ની અંદર 8 ગણા, જનરલ ની અંદર 8 ગણા. તો 8 ગણા એટલે એ 8 ગણામાં મિત્રો ખાલી જનરલ માં ફોર્મ ભરેલું છે એ જ આવશે એવું નહીં. અહીંયા જનરલ માં આ બધાય આવશે, જેને સારા માર્ક છે, એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, જેને સારા માર્ક છે, ભાઈઓ હોય કે બહેનો હોય, બધા કોમ્પિટિશન માં આવી શકે જનરલ માં. બરાબર? સાદી ભાષામાં કહું તો લગભગ 150 ઉપર માર્ક્સ હશે. બરાબર? અથવા તો 140 પ્લસ માર્ક્સ હશે, અંદાજે કહું છું, ફાઇનલી. એ બધા ક્યાં હશે? જનરલમાં હશે. પછી વાત આવે કેટેગરીની. માનો કે કેટેગરીની 2 જગ્યા છે તો 2 ના 8 ગણા, એટલે કે 8 દુ ને 16 બોલાવવામાં આવે. તો આ 16 જે છે એ એસટી કેટેગરીની જગ્યા છે. માત્ર એસટી ના ઉમેદવારો જ હશે, એની અંદર બીજા કોઈ ઉમેદવારો હશે નહીં. પણ એસટી ના સારા માર્ક્સ વાળા ક્યાં હશે? પહેલા જનરલમાં. આવું દરેક જિલ્લાની અંદર થશે. દરેક જિલ્લા અંદર થવા પાત્ર છે. ટોપ લેવલના માર્ક છે બધા જનરલમાં, મેલ હોય કે ફિમેલ હોય. બરાબર? મેલની જગ્યા સ્પેશિયલ આપેલી નથી, ફિમેલની જગ્યા સ્પેશિયલ આપેલી છે. એમ છતાં મેલની જે જગ્યા છે એમાં ફિમેલ કોમ્પિટિશન કરી શકશે. આવું આપણે તમને સમજાવેલું છે.
પછી એસટી ની માનો કે એક જગ્યા છે તો કે ભાઈ 8, તો કોમ્પિટિશન કોણ કરશે? અહીંયા માત્ર એસટી ના ઉમેદવારો જ કોમ્પિટિશન કરશે, બરાબર. એ રીતે ઓબીસી, તો કે ઓબીસી ની 4 જગ્યા છે તો 8 ચોક 32, તો કે ભાઈ આના 32 મને બોલાવવામાં આવે, બરાબર. પછી ઈડબ્લ્યુએસ, તો કે ભાઈ એની 3 છે તો કે ભાઈ 8 તેરી 24, તો 24 વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે. આ રીતે તમારું મેરિટ આખું આવશે. આ વાત થઈ પહેલા રાઉન્ડની, બરાબર. આ પહેલો રાઉન્ડ બહાર પડ્યો. હવે માર્ક્સ માત્ર 8 ગણા ઉમેદવારોને જ જોવા મળશે? ના, એવું નથી. માર્ક્સ બધાને જોવા મળશે. તમારે માર્ક્સ કેટલા છે એ તો તમને જોવા મળે જ ને, નહીતર તમને કેમ ખબર પડે તમે ફેલ થયા છો, નોર્મલાઇઝેશન થઈને ક્યાં આવ્યા છો, તમારો વારો આવ્યો કે નહીં, બરાબર. જો કે આ લિસ્ટમાં તો હશે જ, પણ બધાને માર્ક્સ જોવા મળશે, બધાનું રિઝલ્ટ આવશે, બધાનું પરિણામ આવશે, મૂંઝાતા નહીં, બરાબર. હવે વાત કરીએ નોર્મલાઇઝેશન થશે કે નહીં. હા, ચોક્કસથી મિત્રો નોર્મલાઇઝેશન થશે, બરાબર. અને જે તમારું પરિણામ આવશે, જે રિઝલ્ટ આવશે, એ નોર્મલાઇઝેશન થઈને પછી જ હવે આવશે. હવે તમારું રિઝલ્ટ જે આવશે 31 આ જુલાઈ પહેલા અથવા 31 જુલાઈ સુધીમાં તમારું જે રિઝલ્ટ આવશે એ તમારું નોર્મલાઇઝેશન સહિતનું આવશે. અને 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ પણ એ તૈયાર થઈ રહ્યું છે, આપી દેવામાં આવશે. પછી મિત્રો બીજો ત્રીજો રાઉન્ડ છે એ બહાર પડશે કે નહીં? ચોક્કસથી બહાર પડશે. બીજો ત્રીજો રાઉન્ડ 3 રાઉન્ડ સુધી ચોક્કસથી બહાર પડશે, બરાબર. અહીંયા મિત્રો 8 ગણા એટલે 8 ઉમેદવારે એક ઉમેદવાર પાસ થાય તો તમારી જગ્યા ભરાય. તમને લાગે છે 8 ઉમેદવારે એક ઉમેદવાર જે છે પાસ થાય? શક્ય નથી. આ શક્ય નથી મિત્રો. અહીંયા 100 ઉમેદવારોએ તમે ગણો તો 2, 3 અથવા તો વધીને 4 ઉમેદવારો પાસ થાય, વધારે પાસ થાય નહીં. આ ગણતરીએ જુઓ તો તમે 3 રાઉન્ડ ગણો તો 3 રાઉન્ડ ગણો 8 તેરી ને 24 એટલે 24 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી પાસ થાય એવું લ્યો તમે, તો 100 વિદ્યાર્થીએ 100 થી ઓછા રહેશે થોડા, પણ તો 100 વિદ્યાર્થીએ 4 વિદ્યાર્થી પાસ થયા. એટલે 3 રાઉન્ડ જે છે મિત્રો, બરાબર, એ 3 રાઉન્ડ અહીંયા તમારા પડવા પાત્ર છે. 3 રાઉન્ડ તો પડશે જ, અને એની અંદર જેને મહેનત કરી હશે બધાનો વારો આવી જશે. હવે રાઉન્ડમાં મિત્રો તમારે શું થશે? ક્યાંય મૂંઝાતા નહીં. જે વિદ્યાર્થીને 80+ માર્ક છે, 80+ માર્ક્સ એ બધા તૈયારી કરી લેજો. ફિમેલ ને તો ગમે એ જિલ્લામાં તૈયારી કરી લેવાની, પણ મેલ છે, બરાબર, મેલ ને તૈયારી તો કરી જ લેવાની મિત્રો. પણ અમુક છે જુનાગઢ છે, પછી ભાવનગર છે, અમરેલી છે, આવા અમુક જિલ્લાની અંદર ઊંચું મેરિટ રહી શકે છે. અમુક જિલ્લાની અંદર તમે જુઓ તો 100 ઉપર પણ મેરિટ હોય, અને અમુક જિલ્લાની અંદર મેલનું પણ માત્ર 80% માર્ક્સ હશે, 40% તો પણ નોકરી મળી જવા પાત્ર છે, કારણ કે ત્યાં મેરિટ છે એ નીચું હોય છે, બરાબર. એટલે મિત્રો તૈયારી બધાને કરી લેવાની, મેલ ફિમેલ, ખાલી પાસ હોય તો તૈયારી કરી લેવાની. તમારા નસીબમાં હશે ને તો તમને નોકરી મળી જશે. આગળની વાત કરીએ. આ વખતે જગ્યા બહુ પુષ્કળ છે મિત્રો, 823 તમારી જગ્યા છે. આ જગ્યાની અંદર મિત્રો વધારો થવા જઈ રહ્યો છે, બરાબર. જો થાય તો, આની કોઈ નોટિફિકેશન નથી, પરફેક્ટ નથી, વાતાવરણ છે એ મુજબ કહું છું, પછી નોટિફિકેશન ના માંગતા, બરોબર. તો આજે છે એની અંદર 1000 જેટલી થવાની અથવા તો 1200 જગ્યા થવાની સંભાવના છે. આ વાતાવરણ ચાલી રહ્યું છે, બરાબર. 1000 અથવા તો 1200, જો એટલી જગ્યા થઈ ગઈ મિત્રો, સમજી લો ખાલી 5 વાળા નોકરીએ લાગશે. એટલે કે 80 માર્ક્સ હશે, 80+ વાળા, એને પણ નોકરી મળી જશે, કારણ કે આ જગ્યા ભરવી અઘરી છે. જ્યારે 2016-17 ની અંદર મિત્રો 1400 ને પ્લસ જગ્યા હતી. આ જગ્યા ભરાણી નહોતી સરકારથી. બધા એમ કે વન લાઇનર પ્રશ્નો હતા, આ વખતે વન લાઇનર પ્રશ્નો હતા, એ વખતે પણ વન લાઇનર જ હતા, સામાન્ય પ્રશ્નો, બરાબર. ભાઈ
પક્ષીઓનો રાજા તો કે ફલાણો, આવા પ્રશ્નો હતા. પછી જંગલનું સફાઈ કામદાર તો કે ભાઈ ફલાણું, ખેડૂતનો મિત્ર તો કે ભાઈ ફલાણું. આવા જ બધા હતા, બરાબર. આવા જ બધા પ્રશ્નો હતા, માર્ક્સ વાળા હતા. વિદ્યાર્થીઓ માર્ક્સ વાળા હતા, પણ ભરાણી નહોતી જગ્યા. કોમ્પિટિશન મિત્રો એ વખતે કરતા આ વખતે વધારે છે એવું બધાનું માનવું છે. હા છે, થોડીક વધારે છે, એમ છતાંય અઘરું તો છે. કોઈ એમ કે બધા વિદ્યાર્થી કરી જાય એમ નથી થતું, બરાબર. આગળ વાત કરીએ. હવે કેટલા માર્ક્સ વાળાનો વારો આવશે કહી દીધું મિત્રો. આમાં તમને એમ તો બરાબર 80+ હોય તો તૈયારી કરી લેવાની. જિલ્લાવાર અલગ અલગ હશે. અમુક જિલ્લામાં 80+ વાળા નોકરી કરતા હશે, અમુક જિલ્લાની અંદર 100+ વાળા નોકરી કરતા હશે. ટૂંકમાં 100 ઉપર પણ મેરિટ હોઈ શકે, બરાબર. ગ્રાઉન્ડ ક્યારે શરૂ થશે અને ક્યાં સુધી ચાલશે? ગ્રાઉન્ડ ક્યારે શરૂ થશે એ મિત્રો આપણને અહીંયા કહી દીધું છે, બરાબર. ઓક્ટોબર નવેમ્બર ની અંદર આપણું ગ્રાઉન્ડ જે છે એ શરૂ થવાની શક્યતા છે. ઓક્ટોબર ની અંદર મિત્રો તમે જુઓ તો ઓક્ટોબર ની શરૂઆતમાં તો ના થાય, બરાબર. ઓક્ટોબર ની શરૂઆતમાં નહીં થાય, ઓક્ટોબરના અંતમાં થશે. ઓક્ટોબરના અંતમાં અથવા તો સપ્ટેમ્બરના શરૂઆતની અંદર તમારી એક્ઝામ શારીરિક શરૂ થશે. એટલે પ્રેક્ટિકલી થઈ જજો. જેને મિત્રો સારા માર્ક છે તો પ્રેક્ટિકલી થઈ જ જાય, પણ પાસિંગ માર્ક છે એ પ્રેક્ટિકલી થઈ જાય. તમારે ઝાઝા હવે મિત્રો મહેનત માટે આમાં સમય દેવાની જરૂર નથી. માત્ર અડધી કલાક દો, દરરોજની અડધી કલાક દઈ દો, અથવા 2-3 દિવસે અડધી કલાક દઈ દો. આગળ ગ્રાઉન્ડમાં પ્રવેશતા શું? હવે આ એક તો શરૂઆત કીધી. હવે અહીંયા જોઈ લઈએ કે ભાઈ ક્યાં સુધી ચાલશે. તો આ ગ્રાઉન્ડ મિત્રો તમારું ક્યાં સુધી ચાલશે? 2 થી 3 મહિના ચાલશે, બરાબર. 2 થી 3 મહિના તમારું ગ્રાઉન્ડ ચાલશે, એ પાક્કું છે. 3 રાઉન્ડ પડે, 4 રાઉન્ડ એ પડી શકે, પણ 3 રાઉન્ડ તો મિત્રો પડશે જ, બરાબર. આમ તો આ મુજબ અહીંયા જે મેં કીધું ને, અહીંયા કે ભાઈ આ જે છે એ 100 ઉમેદવારે 3, 4, 5 વિદ્યાર્થી પાસ થાય. જો 4 ઉમેદવાર પાસ થતા હોય તો 4 રાઉન્ડ પાડવા પડે. 8 ની ગણતરી, 8 ગણાની ગણતરી એ લ્યો તો, બરાબર. પણ 3 રાઉન્ડ તો પડશે. 4 રાઉન્ડ પડે તો તમારા નસીબ, જગ્યા વધી જાય. જો તોય તમારા નસીબ અને નોકરી તમને મળવા પાત્ર છે. એટલે કેટલા મહિના ચાલશે? તો કે ભાઈ 3 મહિના ચાલશે. પહેલો રાઉન્ડ આવ્યો, એને નોકરી આપી દીધી, ચાલો એની પ્રોસિજર બધી ચાલુ હશે, અને પછી બીજો રાઉન્ડ બહાર પાડશે, એની પ્રોસિજર જે છે એ કરશે, અને પછી ત્રીજા રાઉન્ડની પ્રોસિજર, બરાબર. આ રીતે 3-4 રાઉન્ડ બહાર પડી શકે. 3 રાઉન્ડ પડશે, પછી ચોથાનું નક્કી નહીં. ત્યારબાદ મિત્રો ગ્રાઉન્ડમાં પ્રવેશતા શું આવશે, બરાબર. ગ્રાઉન્ડમાં પ્રવેશતા શું આવશે ભાઈ? તો કે ગ્રાઉન્ડ ની અંદર તમે પ્રવેશો. અહીંયા સહેજ લઈ લઉં છું. ગ્રાઉન્ડ ની અંદર તમે પ્રવેશો એટલે સૌથી પહેલા તમારું વેરિફિકેશન આવશે, બરાબર. વેરિફિકેશન, તમારા થંબ લેવાનું ને આ બધું વેરિફિકેશન આવશે. જાવ એટલે પહેલા તો તમને શું કરશે? લાઈનમાં બેસાડી દેશે. ફોરેસ્ટ ગાર્ડ સહિત RFO DFO બધા હશે, વનપાલ હશે, કે છે ચાલો છોકરાઓ બેસી જાઓ લાઈનમાં, બરાબર. લાઈનમાં બેસાડશે અને પછી તમારી આ બધી પ્રોસિજર શરૂ થશે. આ થઈ ગયા પછી સૌથી પહેલા મિત્રો તમારે આવશે દોડ. 1600 મીટર ભાઈઓ માટે અને બહેનો માટે 800 મીટર. આ તમારી દોડ, બરાબર. હવે દોડમાં સમય તો કે ભાઈ 6 મિનિટ અને 8 મિનિટ બહેનો માટે, બરાબર, ફિમેલ માટે. આ મિત્રો જો તમે નિયત સમયમાં દોડ જે છે એ પૂર્ણ કરી દીધી તો અહીંયાથી તમે આગળનું સ્ટેપ લેશો, અને નહીતર અહીંયા તમારું નાપાસનું રિઝલ્ટ આવશે, અને અહીંથી તમે ક્યાં જતા રહેશો? ગેટની બહાર, અને ઘરે જતા રહેશો. આ પોઝિશનમાં આપણે શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ છે એના વિદ્યાર્થી આવું થવું જોઈએ નહીં, બરાબર. અહીંથી સ્ટેપ આગળ આ બધું કમ્પ્લીટ કર્યું પછી તમે જાશો લાંબી કૂદ, બરાબર. જેને તમે લાંબી કૂદને તમે લોંગ જમ્પ કહો છો, બરાબર. આની અંદર જઈશો કેટલો હોય? તો કે 15 ફૂટ હોય છે મેલ માટે અને 9 ફૂટ ફિમેલ માટે હોય છે લાંબી કૂદ.
અહીંયા મિત્રો લાંબી કૂદ છે એ તમે કરી ગયા, બરાબર, તો અહીંથી તમે પાસ થઈને જશો આગળ, પાસ થઈને આગળ, બરાબર, અને નહીતર પછી અહીંથી પાછા નાપાસ થઈને ક્યાં જશો? ગેટની બહાર, બરાબર, અને નહીતર પાસ થઈને આગળ જશો ક્યાં? તો કે ઊંચી કૂદ. હવે આવશે ઊંચી કૂદ. અહીંયા તમે જશો ઊંચી કૂદની અંદર. ઊંચી કૂદ 4.3 મેલ માટે અને 3 તો કે ભાઈ ફિમેલ માટે. જો કરી ગયા તો જશો તમે પાસ થઈને આગળ અને નહીતર ગેટની બહાર. અહીંથી મિત્રો તમારી તકલીફ ઘટી જશે. અહીંયા સુધી તમારે માનસિક પ્રેશર હશે. આ 3 તબક્કાની અંદર તમે પસાર થયા તો તમારું જે માનસિક છે ને એ ટેન્શન જતું રહેશે અને તમને શું આવશે? હિંમત આવી જશે કે હવે તકલીફ નહીં. ભાઈઓ માટે એક તકલીફ આવે છે હવે રસાચડ, બરાબર. આ રસાચડ 18 ફૂટ હોય છે. આમાં પણ અમુક ભાઈઓ જે છે એ થતા હોય છે ફેલ. અહીંયા તમને થોડીક રાહત પણ સારા સાહેબ હોય ને આરએફઓ ડીએફઓ સારા તો થોડીક રાહત એ આપે કે ભાઈ ચલો પગ અડી ગયો કઈ વાંધો નહીં, ચડી જા, બરોબર. તો આવું પણ કરે એટલે અહીંયા મૂંઝાવાનું નથી. પછી પુલઅપ્સ કોના માટે છે? તો કે ભાઈ માત્ર મેલ માટે છે, ફિમેલ માટે કઈ છે નહીં. આ બધું થયા પછી તમારું વજન, ઊંચાઈ, છાતી અને ફૂલાવેલી છાતી, આ બધું પછી તમારું થાય અને આ બધું તમે કમ્પ્લીટ કરી નાખ્યું, કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. અને પછી અહીંયા આના માટે સ્પેશિયલ મિત્રો આપણે એક વિડિયો તમને બનાવીને આપવાના છે, બરાબર. ગ્રાઉન્ડમાં શું કરવું, કેવી હિંમત રાખવી, તમે ફેલ થાવ છો, ફાઉલ થાવ છો તો શું કરવું, બરાબર. એના માટે સ્પેશિયલ વિડિયો આપણો અલગથી આવી જશે. આ બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે મિત્રો પાસ થયેલ ઉમેદવારને શું કરવાનું? અહીંયા તમારું જતું રહેવાનું છે કે પાસ થયેલા ઉમેદવારને હવે શું કરવું, એનું શું કરવાનું, એનું શું આવશે? તો પાસ થયેલ ઉમેદવારો ત્યાં રોકાશે. પછી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. તે દિવસે જે દિવસે તમે પાસ થયા હશો તે દિવસે જ અથવા તો એના આગળના દિવસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. તમને આ કોલ લેટર ની અંદર તો લખીને આપશે, એમ છતાં તમને ન્યા જે અધિકારીઓ હશે એ પણ કહેશે કે તમે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તમે બેટાઓ પાસ થઈ ગયા છો, તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ સમયે થશે, ત્યાં સુધી તમે કઈ નાસ્તો પાણી આ તે એવી બધી છૂટછાટ આપવામાં આવે, બરાબર. તો એ માટે પછી હવે શું થશે? પાસ થયેલ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ડોક્ટરી ક્યારે આવે? ખૂબ ડોક્ટર એમ જો વિડિયો બનાવીને આવ્યા આપણે આપેલા છે ને, સાહેબ દાંત સડેલો છે, સાહેબ ઓપરેશન કરાવેલું છે, સાહેબ ફ્રેક્ચર થઈ ગયેલું છે, પછી કે સાહેબ આમ તો ઘણું બધું સ્ક્રીનનો પ્રોબ્લેમ છે. એકેય મૂંઝાતા નહીં. કોઈ વિદ્યાર્થી ડોક્ટરીની અંદર મૂંઝાશે નહીં. ભલે આપણે બનાવીને આપ્યો છે, મારી ફરજ પ્રમાણે મેં તમને બનાવીને આપ્યું છે, જે તમને નોટિફિકેશનમાં આપ્યું મેં તમને આપ્યું, પણ મૂંઝાતા નહીં. અહીંયા ખૂબ દયાળુ હોય છે, બરાબર. અને અહીંયા કાંઈ ડોક્ટરીમ તમને કાઢવામાં નથી આવતા. પણ પછી તમે ગાંડા જેવા જ છો જે આનું પ્રવૃત્તિ કરવા સક્ષમ ના હોય તો ભાઈ તમે માનસિક કહેવાય ને બીમારી વાળા, તો પછી કાઢે. એટલે એવું કઈ ટેન્શન કોઈ લેતા નહીં. ડોક્ટરી ક્યારે આવે? ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય પછી ડોક્ટરી. ના. ડોક્ટરી તો તમારો ઓર્ડર આવી જાય અને તમે નોકરીએ જતા રહ્યો, બરાબર. ઓર્ડર નોકરી ક્યારે મળે? તો આ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી તમને 1 મહિનો અથવા 2 મહિનાની અંદર તમને કોલ લેટર આવે, બરાબર, જોઈનિંગ લેટર આવે ને એના માટે તમારે નોકરીએ જતું રહેવાનું હોય છે. અને તમે ત્યાં ગયા પછી સરકારી હોસ્પિટલની અંદર તમારું ડોક્ટરી કરાવવામાં આવે, બરાબર. આ ડોક્ટરી તમારી પછી થાય, તમારા કોલ લેટર તમને નોકરી મળી ગયા પછી તમારી ડોક્ટરી આવે. ડોક્ટરીમાં મૂંઝાવા નહીં, બરાબર. ડોક્ટરીમાં કોઈને કાઢતા નથી, સિવાય કે મેં કીધું એમ અસક્ષમ જ હોય તો કાઢવા પડતા હોય છે. ત્યારબાદ ટ્રેનિંગ કેટલા સમયની હોય, બરાબર. અહીંયા હમણાં આવી જશે ટ્રેનિંગ. આપણે જો અહીંયા સર્ચ કરકરિયા કરીને અહીંયા દીધું છે, જોઈ લઈએ હમણાં. નોકરીમાં ફરજો કઈ બજાવવાની હોય? ચાલો ભાઈ, ઓર્ડર આવી ગયો, નોકરી મળી ગઈ, ડોક્ટરી થઈ ગઈ, બધું કમ્પ્લીટ સાહેબ, બરાબર. અને હવે તમારે શું કરવાનું છે? તો કે ભાઈ હવે તમારે ટ્રેનિંગ માટે જવાનું છે. ટ્રેનિંગ માટે જવાનું છે
તો જુઓ, પહેલા ફરજો તમને સમજાવી દઉં, બરાબર, પછી આપણે ટ્રેનિંગમાં લઈ જઈએ. તમારે ત્યાં ફરજો, તમારે કામ શું કરવાનું હોય ભાઈ? તમે નોકરીએ લાગી ગયા તો નોકરીએ લાગી ગયા તો 4 તબક્કામાં તમારું કામ હોય. તમને એક વાઇલ્ડ લાઈફ જે હોય ત્યાં નોકરી આપવામાં આવે, વિસ્તરણ વિસ્તારમાં, સામાન્ય અને સંશોધન વિસ્તારમાં. આ 4 તબક્કામાં તમને નોકરી આપવામાં આવે. આ 4 તબક્કામાં નોકરી આપવામાં આવે, એમાં તમારે નોકરી કંઈક આ રીતે કરવાની હોય. જો વાઇલ્ડ લાઈફ ની અંદર તમને નોકરી મળે છે તો વન્યજીવોનું સંરક્ષણ કરવાનું હોય છે. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ક્યારે બને કે ત્યાં ઘણા બધા વન્યજીવો હોય, એને જ વાઇલ્ડ લાઈફ બનાવવામાં આવે, બરાબર. અને એનું તમારે વન્યજીવોનું સંરક્ષણ કરવાનું હોય, એ વન્યજીવોને મારતા અટકાવવાના છે. પછી રોગ કે એવું કઈ મરી જતા હોય રોગથી, તો એ માટે તમારે મિત્રો જે પ્રોસિજર કરવી પડે, દવાખાનું છે, તમારા ઉપરી અધિકારીને જાણ કરવી, આ બધું કરવાનું છે. પછી વન્ય પ્રાણી રેસ્ક્યુ, માનો કે આ રીંછ ની વાત કરું, રીંછ, બરાબર, રીંછ છે, રીંછ. આ રીંછ છે તો જેસોર રીંછ અભયારણ્ય છે, અને ત્યાંથી રીંછ ભાગ્યું, એને મજા આવી, ચાલો આપણે તો ભાઈ જતું રહેવું છે, ક્યાંક બીજા જવું છે, અજાણ્યા વિસ્તારમાં જતું રહ્યું, ગામડામાં ગયું. ક્યાં ગયું? ગામડામાં ગયું, અને ત્યાં આવ્યો કૂવો. રીંછને ખબર નથી કૂવામાં પડાઈ ગયું છે, ખાઈમાં પડાઈ ગયું છે. તમને કોઈએ ફોન કર્યો કે સર અહીંયા રીંછ આમાં કૂવાની અંદર પડ્યું છે, કોઈ ખાઈ છે એની અંદર પડી ગયું છે, તો તમારે એનું રેસ્ક્યુ કરવાનું અને રીંછને તમારે બચાવવાનું છે, બહાર લાવવાનું છે, અને પાટાપીડી આતે જે કરવું પડે એ કરવાનું છે, બરાબર, અને રીંછને સારું કરવાનું છે. પછી પ્રવાસન સ્થળ વિસ્તરણ, પ્રવાસન સ્થળો જે હોય એને તમારે વિસ્તાર કરવાનો છે, અને ટૂંકમાં વધારવાના છે, સારા બનાવવાના છે, કે જેથી કરીને લોકો જે છે એ પ્રવાસન સ્થળોએ આવે. વન સંપત્તિની જાળવણી, જે વનની સંપત્તિ હોય એનું લાકડું, ફળ, ફૂલ, આ બધાનું તમારે શું કરવાનું છે? તો કે જાળવણી કરવાની છે. પછી વિસ્તરણની અંદર જઈએ તો એની અંદર નોકરી આ રીતની હોય છે. વન મહોત્સવની ઉજવણી, જે વન મહોત્સવો થાય છે, બરાબર, આ વન મહોત્સવની ઉજવણી સંદર્ભે જે કાંઈ કાર્ય હોય, રોપવાનું આતે એ બધું કાર્ય કરવાનું હોય. પછી રોડ પર વૃક્ષારોપણ, રેલવેની બંને સાઈડ, રેલવેના પાટા હોય એની બંને સાઈડ, પછી રસ્તાઓની બંને સાઈડ પટ્ટી વાવેતર કરવાનું હોય છે. એ કોને કરવાનું હોય છે? વિસ્તરણ ખાતાની અંદર જે નોકરી કરે એને. નર્સરીને લગતી કામગીરી, નર્સરીની અંદર રોપા વાવવા, એને પાણી પાવવું, ઉછેરવું, અમુક જે માંગણી મુજબ એ રોપા છે એનું વિસ્તરણ કરવું, આ બધી જવાબદારી. પછી અડચણ વાળા વૃક્ષોનું કટિંગ, અડચણ વાળા હોય વૃક્ષો એનું કટિંગ કરવાનું. ઉપલા જે અધિકારી હોય એ તમને જાણ કરે કે આ વૃક્ષો થોડા જ કેવા છે, તો કે આ વૃક્ષો અડચણ વાળા છે, એને હટાઈ દો એટલે હટાવવાના. પશુઓથી થતું નુકસાન અટકાવવું, જંગલ વિસ્તારની અંદર કઈ પશુથી નુકસાન થતું હોય તો એ અટકાવવાનું. સામાન્ય નોકરી, સામાન્ય કામગીરી, બરાબર. તો સામાન્ય ફરજની અંદર આવશે તમારું અનામત જંગલ વિસ્તારના કાર્યો, કે જેને આપણે જંગલની અંદર ફોરેસ્ટની નોકરી કહીએ છીએ, આ તમારું, બરાબર. વનસ્પતિનું સંવર્ધન અને સંરક્ષણ, તમારે વનસ્પતિનું સંરક્ષણ કરવાનું છે. સંવર્ધન એટલે કે નવી વનસ્પતિ છે એને ઉગાવવાની છે, અને જંગલનું તમારે સંરક્ષણ કરવાનું છે. એ કોનામાં આવશે? સામાન્યની અંદર. પછી લાકડાની ચોરી અટકાવવાની છે. શેની? લાકડા જે છે એની ચોરી અટકાવવાની, ઔષધીય જે દવાઓ છે એની ચોરી અટકાવવાની છે, આવી બધી ચોરી અટકાવવાની. પછી પશુઓ અને આમ જનતાથી થતું નુકસાન અટકાવવાનું. તો આ બધું કોનામાં આવશે? સામાન્ય વિભાગની અંદર જેને નોકરી મળી હશે. સંશોધન વિભાગની અંદર જો નોકરી મળે તો શું કાર્ય કરવાનું સાહેબ તમારે? તો રોપાઓનું સંશોધન કરવાનું. સંશોધન વિભાગ જ છે તો રોપાઓનું સંશોધન, વનસ્પતિઓનું સંશોધન, કયો રોપો છે અને કેટલું તાપમાન અનુકૂળ છે, કઈ જમીન અનુકૂળ છે,
એને કેટલું ખાતર જોઈએ છે, બરાબર. સેન્દ્રિય ખાતર અહીંયા ઉપયોગ કરવાનો હોય, વિલાયતી ખાતર નહીં, રાસાયણિક ખાતર જે છે એ નહીં, બરાબર. આ બધું વનસ્પતિ અને રોપાનું કે ભાઈ વનસ્પતિને રોપાને કઈ જમીન અનુકૂળ છે, કેટલું પાણી અનુકૂળ છે. દરિયાઈ વનસ્પતિ છે એ તટ ઉપર ઉગે છે કે નહીં, તટની વનસ્પતિ છે જે દરિયાને છટ ઉપર છે એ દરિયાની અંદર ઉગી શકે છે નહીં કે નહીં. રણની વનસ્પતિ છે, રણમાં રેતાળ જમીનમાં ઉગતી વનસ્પતિ, તો એ દરિયાના તટ ઉપર ઉગી શકે છે કે નહીં. આ બધું સંશોધન કરવાનું. માટીનું સંશોધન, બરાબર. કઈ વનસ્પતિને કઈ માટી અનુકૂળ આવે છે, કઈ અનુકૂળ નથી આવતી, એના મિત્રો સ્પેશિયલ વાડાઓ બનાવવાના હોય છે, બરાબર. વાડાઓ બનાવીને સંશોધન કરવાનું કે અહીંયા ઉછરી શકે છે કે નહીં, આ જમીનની અંદર આ રોપો આ વનસ્પતિ ઉછરી શકે કે નહીં. આ બધું સંશોધન કરવાનું. અલગ અલગ વિસ્તાર મુજબ કામગીરી કરવાની હોય છે. આ થઈ તમારી કામગીરીની વાત કે આટલું ફોરેસ્ટ ગાર્ડની અંદર તમારે કાર્ય કરવાનું. અહીંયા તમને નોકરી કઈ રીતે મળે, તો કે ભાઈ 2013 2016 અને 2021 આની અંદર ભરતી થઈ હતી, તો અહીંયા માંગણી મુજબ આવી હતી, બરાબર. અહીંયા જેમણે માંગ્યું હતું કે ભાઈ મારે વાઇલ્ડ લાઈફમાં નોકરી કરવી છે, વિસ્તરણમાં સામાન્ય વિભાગમાં કે સંશોધન વિભાગમાં નોકરી કરવી છે, એ પ્રમાણે 2013 માં નોકરી આપી દીધી હતી. પછી 2016 તો અહીંયા મેરિટ મુજબ જે આ લોકોને અધિકારીઓને મજા આવી એમ નોકરી આપી હતી, અને અહીંયા પણ મેરિટ, બરાબર. અહીંયા પણ મેરિટ મુજબ નોકરી આપી હતી. ક્યાં? 2021 માં. હવે આ 2024 ની અંદર મિત્રો જે કાઈ નો તમને નિર્ણય લે એ પ્રમાણે નોકરી મળશે. જે જિલ્લાની અંદર હોય આ જે છે ને એ ચારે જિલ્લા જે આ ચારે ડિપાર્ટમેન્ટ છે એ દરેક જિલ્લાની અંદર હોવું જરૂરી નથી, ના પણ હોય અને હોય પણ ખરું. ત્યારબાદ વિશેષ કામગીરીઓ છે. આ બધી આમ તો મિત્રો આમાં આવી ગઈ, પણ જોઈએ જો જંગલ અને જીવોના ગુનાહિત કાવતરા અટકાવવા. હવે જંગલી જીવ છે, બરાબર, એના ગુનાહિત કાવતરા થતા હોય, અમુક જંગલ છે કાપીને લઈ જતા હોય લોકો, લાકડાની ચોરી થતી હોય, એની ઔષધિની ચોરી થતી હોય, તો એ તમારે અટકાવવાની છે. પછી જીવોની અંદર બધું આવી જાય. એ કીડી મંકોડાથી માંડી અને હાથી સુધીના મોટા પ્રાણીઓ આ બધું આવી જાય, એનું તમારે સંરક્ષણ કરવાનું છે. એની ગુનાહિત કાવતરા જે થતા હોય એ અટકાવવાનું છે. બીટ, જંગલનું સંરક્ષણ કરવાનું. તમને બીટગાર્ડ એવું નામ આપ્યું છે, તમને અમુક બીટ આપવામાં આવશે, એની અંદર તમારે જંગલ જે છે એનું, વન્ય પ્રાણીઓ છે એનું બધાનું સંરક્ષણ કરવાનું છે. એનો નાશ થવા દેવાનો નથી. લાકડા ચોરી આગ ન થાય તેનું ધ્યાન રાખવું. લાકડાની ચોરી તો જોઈ લીધું, પણ જંગલની અંદર આગ ના લાગે એ તમારે ધ્યાન રાખવું. અને જો આગ લાગે તો ફટોફટ એને કંટ્રોલમાં લાવવાના પ્રયત્ન કરવાના કે જેથી કરીને વધી જાય અને વિકરાળ ના થાય. વનસ્પતિ જે છે એ નુકસાન ન પામે, એ બળી ના જાય, પ્રાણીઓ છે એને હાનિ ના થાય, બરાબર. તો આ કાર્ય કરવાનું હોય. ત્યારબાદ જે બીટગાર્ડમાં જવાબદારી આપવામાં આવી હોય ત્યાં બીટમાં તમારે આવતા ગામોમાં અને ઘરે પણ જીવોનું રક્ષણ કરવું, બરાબર. તમારી જે બીટ છે એની અંદર અમુક મકાનો હશે આજુબાજુમાં, ત્યાં ગામ હશે, એનું રક્ષણ કરવાની જવાબદારી ત્યાં પણ તમારી છે. શેની? જીવોની. અહીંયા જે કાંઈ જીવો છે, જંગલી જીવો છે, એની જવાબદારી તમારી રહેશે. તમને ઘરે સાપ નીકળ્યો છે અને ઘરે કોઈએ ઘરે બેઠા ફોન કર્યો, સાહેબ ચાલો મારા ઘરે સાપ નીકળ્યો છે, તો એ સાપ છે એને મારવા દેવાનો નથી. એ સાપ છે એ કોઈ એના નિષ્ણાતો હોય એના આગળથી સાપ લઈ, અથવા તમને જો ટ્રેનિંગ આપવામાં આવી હોય તો એ સાપ લઈ અને જંગલની અંદર છોડી દેવાનો છે, એને મારવાનો નથી, બરાબર. એવી જ રીતે તમને એવું લાગ્યું કે સાલું દીપડું એક દરરોજ હેરાન કરે છે અને મારા માલ ઢોરને ખાઈ જાય છે, તો એના માટે મિત્રો તમારી સહાય હોય. કોની? એટલે કે ગ્રામજનોને સહાય આપવામાં આવે. એ સહાય જે છે એ અપાવવાની હોય. પછી તો કે એ દીપડો છે એને એ મારી ના નાખે. કોણ?
તો કે જેનું નુકસાન કર્યું છે એને મારી ના નાખે દીપડો, એનું ધ્યાન રાખવાનું. અને દીપડો જે છે એ દીપડાને જંગલ વિસ્તારની અંદર મૂકી દેવાનો પાછો પકડીને. દરેક જીવોનું સંરક્ષણ કરવું. મેં તમને પહેલા કહી દીધું, ઘરે આપણે શું નીકળ્યું, સાપ તો મારી નાખવાનો નથી, બરાબર, એટલે કે ગ્રામજનોને મારવા દેવાનો નથી. તમે અત્યારે ફોરેસ્ટ ગાર્ડ છો, તમને ફોન આવ્યો, મારવા દેવાનો નથી, તો એને તમારે શું કરવાનું છે, એને તમારે જંગલ વિસ્તારની અંદર છોડવાનો છે. પછી મિત્રો કઈ પક્ષી છે, આ પક્ષી તમારે ઘાયલ થયું છે, ઘાયલ, અને તમને ફોન આવે છે કે સાહેબ અહીંયા કબૂતર છે, એની પાંખ કપાઈ ગઈ છે, તો તમારે એને લઈ આવવાનું છે, એની સારવાર કરવાની છે કબૂતરની, અને એને જીવિત રાખવાનું છે શક્ય હોય ત્યાં સુધી. સાહેબ રાષ્ટ્રીય મોર છે આપણું પક્ષી, અને એને કૂતરું પકડી ગયું છે અને લતોડી નાખ્યો છે, મીન્સ કે એને વછડકા ભરી લીધા છે, બાસકા ભરી લીધા છે, તો એને તમારે લઈ આવવાનો છે, એની સારવાર કરવાની છે, બરાબર. આ એનું કામગીરી છે. દરેક જીવોનું સંરક્ષણ. પ્રવાસન સ્થળનું સંરક્ષણ કરવું, બરાબર. પ્રવાસન સ્થળ જે હોય એ નષ્ટ ના પામે, એની કચરો ના થાય, એ બધું જોવાનું. જંગલોમાં વૃક્ષોનું પ્રમાણ વધારવું. જંગલોનું તમારે વૃક્ષોનું પ્રમાણ વધારવાનું છે, જેથી કરીને મિત્રો સૃષ્ટિ છે, વાતાવરણ છે, એ સુધરે, એવા પ્રયત્નો કરવાના છે. આ તમારી ફરજ થઈ. હવે ભાઈ ટ્રેનિંગ જે છે એ કેટલા સમયની હોય એવું આપણે આવ્યું હતું. ટ્રેનિંગ કેટલા સમયની હોય, બરાબર. તો ટ્રેનિંગ તમારી હોય છે મિત્રો 6 મહિનાની. 6 મહિનાની ટ્રેનિંગ, અને 2 મહિના તો તમને ગુજરાત ભ્રમણ કરાવવામાં આવે. દરેક જંગલોમાં તમને લઈ જવામાં આવે, તમને બધી અવનવી વનસ્પતિ, એના પશુ પક્ષી, આ બધું બતાવવામાં આવે, ફળ ફૂલ તમામ વસ્તુ તમને બતાવવામાં આવે, તમને એનાથી વાકેફ કરવામાં આવે, બરાબર. તો આ 2 મહિના શું, તો કે ભ્રમણ હોય છે, અને પછીની બાકીનું તમને કંઈ સમજાવવામાં આવે. સાહેબ ગાય વાંધોની ટ્રેનિંગમાં જતા રહ્યા. હવે તો કયો અમને ટ્રેનિંગ ક્યાં મળે, કઈ વાંધો નહીં. ટ્રેનિંગ માટેના 3 સેન્ટર છે. એક તો કે ડુંગરડા તાલીમ કેન્દ્ર છે વઘઈ ડાંગ ખાતે, જે મેલ માટે છે. કાકરાપાર જે છે સુરત છે તાલીમ કેન્દ્ર, બરાબર, અને આ માંડવી ખાતે છે, એ પણ મેલ માટે છે. અને રાજપીપળા તાલીમ કેન્દ્ર નર્મદા જે છે ફિમેલ માટે. અહીંયા 3 કેન્દ્રો છે મિત્રો. વધઘટ એ લોકો કરી શકે સુવિધા પ્રમાણે, બરાબર, અને ટ્રાન્સફર પણ કરી શકે, પણ અત્યારે આ 3 તાલીમ કેન્દ્રો છે, જ્યાં નર્મદા ખાતે ફિમેલ ને આપવામાં આવે છે ટ્રેનિંગ, અને અહીંયા 2 જગ્યાએ મેલ ને ટ્રેનિંગ આપવામાં આવશે. સાહેબ પગાર તો કયો, પગાર બરાબર 19,500 પગાર આપણે સરકારે જાહેર કરેલો છે ફોરેસ્ટ અને પોલીસ માટે, બરાબર. તો તમારી ટ્રેનિંગ પૂરી થાય એટલે 26,000 રૂપિયા અહીંયા તમારો બીટગાર્ડનો પગાર હોય. પછી 1,800 રૂપિયા ગ્રેડ પે તમને મળવા પાત્ર છે. ટીએડીએ તમને મળવા પાત્ર છે, પણ ટીએડીએ તમારી બીટમાં ના મળે. એક બીટ છોડીને બીજી બીટમાં જવાનું થાય, તમારે દૂર જવાનું થાય, તો તમને ટીએડીએ મળવા પાત્ર રહેશે. સાહેબ કાંઈ વાંધો નહીં. હવે પ્રમોશન ની વાત કરો. બીટગાર્ડમાં રહેવાનું નથી થતું એક ધારું, બીટગાર્ડમાં નોકરી નથી કરવાની થતી. હવે આગળ જવું છે તો તમે બીટગાર્ડ માંથી તમે વનપાલ, આરએફઓ આ તમે બની શકો. ડીએફઓ ના બની શકાય હો, ડીએફઓ બની શકાય, પણ એના માટે એક્ઝામ આવે, એની ઊંચી એક્ઝામ આવે ટૂંકમાં, બરાબર. એસપી ની એક્ઝામ કેવી હોય, ડીએસપી ની એ રીતની હોય. એટલે અહીં સુધી તમે બીટગાર્ડ માંથી તમે પ્રમોશન પામીને આવી શકો આરએફઓ સુધી. હવે જુઓ તો પ્રમોશન માટે મિત્રો તમારે 2 થી 3 વર્ષ જે છે એનો અનુભવ જરૂરી છે. 2 થી 3 વર્ષનો અનુભવ ફરજિયાત છે. સમય સંજોગે 5 વર્ષ પણ કરે. આ જે છે એ કોના પર આધાર રહેશે, તો કે એ ડિપાર્ટમેન્ટ ઉપર આધાર રહે. પણ તમે ટ્રેનિંગ તમે લઈ લીધા બાદ તમારે તાલીમની પરીક્ષા આપવી ફરજિયાત છે. તમે ટ્રેનિંગ લઈ લીધી, બરાબર, ટ્રેનિંગ લઈ લીધી આ 6 મહિનાની, પછી તમારે તાલીમની એક્ઝામ આપવી પડે, તો જ તમે આ પ્રમોશન માટે એપ્લાય કરી શકો. નકર તમે પ્રમોશન માટે એપ્લાય કરી શકો નહીં. તમને
એક્ઝામ આપવા દેવામાં આવે નહીં. આ એક્ઝામ પાસ કર્યા પછી તો તમારે ખાતાકીય પરીક્ષા આવે અને આ ખાતાકીય પરીક્ષાની અંદર તમને મેરિટ મુજબ પ્રમોશન આપવામાં આવે. બીટગાર્ડ માંથી વનપાલ બનાવવામાં આવે. વનપાલની પાસે ખાતાકીય એક્ઝામ આવી આરએફઓ બનાવવામાં આવે. બરાબર. બીટગાર્ડ 1 સ્ટાર, વનપાલ તો કે ભાઈ 2 સ્ટાર, આરએફઓ 3 સ્ટાર, ડીએફઓ 3 સ્ટાર. પણ અહીંયા પછી એના શોલ્ડર ને મોનોગ્રામ છે એ બધા ફેર થાય 3 સ્ટાર સુધી છે મિત્રો. બરાબર. પછી એના અમુક સિમ્બોલોની અંદર ફેર થતો હોય છે. તો આ મિત્રો જે છે એ તમારી વાત થઈ પ્રમોશનની. સાહેબ પ્રમોશન મળી ગયું, હવે ત્યાં નોકરી કરવા નથી થતી. વતનમાં તો આવવું કે નહીં. તમારી બદલી ક્યારે થાય તો કે બદલી જે છે તમારી 1 વર્ષ ફિમેલ લે થશે. બરાબર. અને 2 વર્ષે તમારે મેલ લે થશે. તમારે એક તાલુકામાંથી બીજા તાલુકામાં જવું છે તો તમારી બદલી 1 કે 2 વર્ષે, 1 વર્ષે ફિમેલની, 2 વર્ષે મેલની. અને મિત્રો જિલ્લો બદલવો હોય તો કદાચ 5 વર્ષ છે, આ ફાઇનલ નથી. બરાબર. તમારે જિલ્લા બદલી જે છે એ કરવી હોય તો 5 વર્ષ, જે કદાચ 5 વર્ષ તમારે હાલ છે એમાં વધઘટ જે છે એ કરે, પણ મુખ્ય અધિકારી ઉપર આધાર હોય. આના ઉપર મુખ્ય આધાર હોય. બરાબર. અધિકારી છે એ અધિકારી જો સારા હોય અને તમે કામ સારું બતાવેલું હોય તો 2 વર્ષમાં તમને બદલી આપી દે, અને નહીતર ભાઈ 5 વર્ષ એ ખાંડી રાખે, કરો નોકરી. બરાબર. એટલે આ બધું અધિકારીઓ ઉપર આધાર હોય છે કે ભાઈ તમને જે છે એક તાલુકામાંથી બીજા તાલુકામાં, એક જિલ્લામાંથી બીજા તાલુકામાં બદલી આપી કે નહીં. બરાબર. અને એ બધું મિત્રો અહીંયા કોના હાથમાં હોય? ડીએફઓ ના હાથમાં હોય. પોલીસમાં જેમ એસપી સાહેબના હાથમાં હોય, બરાબર, એમ અહીંયા ડીએફઓ ના હાથમાં બધું હોય છે. આ રીતની મિત્રો તમે અત્યારે જાવ છો, તમારી આ મેરિટ ની અંદર તમે આવશો અને મેરિટ માંથી તમે જ્યાં સુધી તમે મિત્રો ઘરે પાછા નોકરી કરવા આવી જશો આજુબાજુમાં, ત્યાં સુધી મિત્રો મેં તમને સમજાવી દીધું. સર્વિસ કેટલા વર્ષની હોય છે? 58 વર્ષ સુધીની સર્વિસ હોય. 58 વર્ષે તમે રિટાયર્ડ, ત્યાં સુધી તમારે પગાર ઘણો બધો થઈ ગયો હોય અને તમે પેન્શનના પણ લાભદાયી થઈ ગયા હોય. તો આવી નોકરી મિત્રો આજે છે એ ફોરેસ્ટ વિભાગની છે, બીટગાર્ડની નહીં, ફોરેસ્ટ વિભાગની આવી નોકરી છે. બરાબર. તો જો તમે આ નોકરી કરવા ઈચ્છતા હો, આજથી જ મહેનતે લાગી જાજો. બરાબર. આજથી જ મહેનતે લાગી જાઓ, ચોક્કસથી સફળ તમે થશો. તો મિત્રો કેવો લાગ્યો વિડિયો કમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો. અને આ સિવાય આવા જ લેક્ચર સાથે હવે પછી મળશું.